મિત્રો કોઈકીએ ચાછું કહ્યું છે કે જોડી ઉપરથી એટલે કે સ્વર્ગથી બનીને આવે છે, પરંતુ અમુક કપલ એટલા અજીબ અને અનોખા હોય છે જેને જોઈ કાં તો આપણે હેરાન થઈ જઈએ, નહીંતર આપણે હસીને કહીએ કે પ્રેમ હંમેશા આંધળો જ હોય છે। તો મિત્રો આજના વિડીયોમાં એવા અનોખા કપલ દેખાડી જેને જોઈ તમે પણ હેરાન થઈ જશો। તો આવો સમય આગળ વધે એ પહેલાં વિડીયો આગળ વધારું તો પ્લીઝ મારી વિડીયોને લાઈક જરૂર કરજો। સન મિંગમિંગ અને જુયાંગ મિત્રો, આ અનોખા કપલ દુનિયાના બાસ્કેટબોલ પ્લેયર છે। આની હાઇટ 7 ફૂટ છે અને આમની ગર્લફ્રેન્ડની હાઇટ 6 ફૂટ 1 ફૂટ છે। આ બંને દુનિયાભરના સૌથી લાંબા કપલ છે અને આની પાસે ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડ પણ છે, પોલ અને કિતુશિયા। મિત્રો, આ કપલ પાસે દુનિયાના સૌથી નાના કપલ હોવાનું વર્લ્ડ રેકોર્ડ છે। આમાં પોલની હાઇટ 51.90 સેન્ટીમીટર અને કતુશિયાની હાઇટ 51.81 સેન્ટીમીટર છે। આ બંનેની મુલાકાત 2006માં ઓનલાઈન થઈ હતી। આ બંનેની કહાણી ખૂબ દિલચસ્પ છે। ક્યુબ ન્યુપેટ અને ફી એ ક્યુબ મિત્રો, આ દુનિયાના ખૂબ વિચિત્ર કપલ છે। ક્યુબ એક સુંદર છોકરી છે એટલે એની સુંદરતાના દીવાના દુનિયાભરમાં છે, પરંતુ આની સુંદરતા કરતાં આના બોયફ્રેન્ડના લીધે આ વધારે ફેમસ થઈ છે, કારણ કે ક્યુબ પોતાથી ખૂબ ઓછી હાઇટવાળા છોકરાને ડેટ કરી રહી છે અને એના બોયફ્રેન્ડની હાઇટ ફક્ત 1 મીટર છે, જે સાબિત કરે છે કે પ્રેમ હંમેશા આંધળો હોય છે। ગંગા જમના અને જસુદીન મિત્રો, ગંગા જમના 45 વર્ષની છે અને આ દુનિયાની અજીબ મહિલાની સાથે સાથે અજીબ પ્રેમી પણ છે। 45 વર્ષ સુધી લગ્ન ન થવા બાદ આને એમનો હમસફર મળી ગયો। ગંગા જમનાની સાથે જસુદીન નામના વ્યક્તિએ લગ્ન કર્યા છે અને આ ત્રણેય એકસાથે ખૂબ ખુશ રહે છે। સોન અને મિન્ડી કિનિસ સોનનો જન્મ શિકાગોમાં થયો હતો। જ્યારે સોનનો જન્મ થયો હતો તે એક બીમારીના શિકારી હતા। ડૉક્ટરોએ પણ કહી દીધું હતું કે સોનનું જીવવું મુશ્કેલ છે, પરંતુ કિસ્મતથી આ બચી ગયા અને આજે આપની વચ્ચે છે। આ વ્યક્તિ મોટિવેશન આપે છે અને એક સ્ટેજ ઉપર આની મુલાકાત એક છોકરી સાથે થઈ, જેની સાથે આને પ્રેમ થઈ ગયો અને બંનેના લગ્ન પણ થઈ ગયા। આ કપલ ખૂબ અલગ છે કારણ કે સોનની હાઇટ માત્ર 3 ફૂટ છે અને તેમની પત્નીની હાઇટ 5 ફૂટથી પણ વધારે છે। તો મિત્રો, આ કપલ્સમાંથી તમને સૌથી વિચિત્ર કપલ ક્યાં લાગ્યા મને કમેન્ટ કરીને જરૂર કહો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।